નમસ્કાર મિત્રો, આજે આપણે જે ડુંગળીના પ્લોટ ઉપર ઊભા છે એ પ્લોટ રાજુભાઈનો છે. અને રાજુભાઈ આ ડુંગળીની જે સારવાર કરી છે ને પ્રોટેક્સના મારફતથી આપણે એની ચર્ચા કરવાની છે. તો રાજુભાઈ, તમે અમને જણાવો કે તમે આ ડુંગળીનું વાવેતર કર્યું અને એ પહેલા ક્યાં ક્યાં પાકમાં પ્રોટેક્સ વાપરતા અને તમને એના પરિણામો કેવા મળે છે એ કહો અમને. હા, પ્રોટેક્સ આપણે મગફળીમાં વાપરેલ છે. હા. અને જાજો ટાઈમ તો હું આ કાંજીનું વાવેતર કરું છું, સફેદનું. હા. એની અંદરમાં હું પ્રોટેક્સનો વાપરું, કારણ બાફિયાનો પ્રશ્ન જે આવે છે ને, હા. એના માટે બેસ્ટમાં બેસ્ટ આ પ્રોટેક્સ છે. બરાબર. આ મારે વરસાદ પહેલાની વાવેલ, આની માથે 3 વરસાદ થયા છે. હા. વરસાદમાં લગભગ કોઈને કાંજી રહી નથી. આપણે જે આ બાજુના ગમે એના વાવેતર કાંજીની અંદરમાં મેં આ પ્રોટેક્સ વાપરેલું. હા. આ ગાંઠિયા થઈ ગયા. બરાબર. આમાં તમને દેખાય બાફિયાની અસર હતી. હા. અને અત્યારે તમે જોવો આમાં શું છે શું નહીં. જોઈ શકીએ આપણે કે આ ડુંગળી વરસાદ આવ્યો ત્યારે બાફિયાની અસર થઈ ગઈ હતી. આ અસર થઈ ગઈ તેને પ્રોટેક્સ આપણે વાપરેલું. ત્યારે ખાતર આરે મિક્સ કરીને વાપર્યું તો નહીં, ખોળ આડે ખાતર આડે નથી, એરંડીના ખોળ સાથે નાખેલું છે. એને મિક્સ કરી ઉડાડ્યું. હા, વરસાદનો ભેજ હતો. વરસાદના ભેજની અંદર મને ટૂંકમાં ભેજ આને જોઈ. હા. અને એ સિવાય તમારા બીજા અનુભવ હોય તો એ જણાવો. માંડવીની અંદરમાં, ઉનાળુ માંડવીની અંદર, સુકારાની અંદરમાં અને તલમાં હા. આનું બેસ્ટ. સુકારામાં ટૂંકમાં બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. બાકી અત્યારે ડુંગળીમાં તમને પરિણામ જોરદાર આ નજર સામે જ છે બધું. આપણે જોઈ શકીએ કે ડુંગળીનો ઘેરો મસ્ત ઉભો છે, જેમાં આમાં બાફિયાની અસર થઈ ગયેલી હતી પહેલા. હા, વરસાદ પહેલા જ આપણું વાવેલું છે. બરાબર. દિવાળી પહેલાનું જ વાવેલું, 2 વરસાદમાંથી થયા છે.